એ 5મા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે તમે ખેડૂત શબ્દ સાંભળો છો ત્યારે કેવા વિચારો આવે છે, કેવું ચિત્ર ઉપસે છે, જેના વિશે હું આજે વાત કરવા જઈ રહ્યો છું કે જે ખરેખર આજે યંગસ્ટર છે, એજ્યુકેટેડ છે અને પ્રોફેશનલ છે, એમણે જે ખરેખર ખેતીની પરિભાષા જે બદલી નાખી છે ને, એવા ખેડૂતને આપણે મળવા જઈ રહ્યા છીએ કે જે આપણી સમક્ષ છે. વેલકમ. થેન્ક યુ. તમને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. થેન્ક યુ. આપનો પરિચય આપશો? દર્શક મિત્રો, મારું નામ નરેન્દ્રકુમાર ગણપતભાઈ પટેલ છે. માસી સરડા ગામમાં મોવા તાલુકામાં રહું છું અને આમ મારો અભ્યાસ છે ને બીકોમ MBA છે. અને બીકોમ MBA કર્યા પછી જે ફોરેક્સ ટ્રેડિંગ કહેવાય, જેને ઇન્ટરનેશનલ માર્કેટમાં કરન્સી ટ્રેડિંગ એટલે ડોલર, પાઉન્ડ, યુરો, ક્રૂડ ઓઇલ, ગોલ્ડ, સિલ્વર, આ બધું જે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ થતું હતું એમાં મેં 14 વર્ષ જેવી જોબ કરી હતી. અને હાલમાં અમુક મારા વિચારોમાં પરિવર્તન આવ્યું અને તેના લીધે મને એમ થયું કે આ જોબ ક્યાં સુધી ગઈ. જોબથી પૈસાની ને બધી જરૂરિયાત તો પૂરી થતી હતી અને એમાં સામેવાળાનું નુકસાન થતું હતું. તો આ બધા સંજોગ જોઈને મને એવો વિચાર આવ્યો કે આપણા જે આજુબાજુ આપણે મૂળ ખેડૂત છીએ અને ખેતી એટલું મોટું સેક્ટર છે કે જેમાં જાત જાતની વસ્તુઓ કરી શકાય છે. અને બીજી વસ્તુ એ કે કોઈની સિસ્ટમમાં આપણે શા માટે કામ કરવું? આપણે આપણી પોતાની સિસ્ટમ ના બનાવી શકીએ. આપણે જે જન્મ લીધો છે, જ્યાં આપણે રહીએ છીએ, એવી એક્ટિવિટી બી કરી શકાય. મારા એજ્યુકેશનનો લાભ હું ત્યાં પણ આપી શકું અને આજુબાજુ જે વસ્તુ છે એનો હું લાભ લઈ શકું. તો મારે જે આજુબાજુ જે એક્ટિવિટી વણાયેલી હતી એમાં મારે કંઈક કરવું હતું. તો એ કન્સેપ્ટના ભાગરૂપે હવે આપણે ખેડૂત શબ્દ જે સાહેબે કીધું કે ખેડૂત શબ્દ મગજમાં આવતા આપણને શું એક વ્યક્તિનું શું ચિત્ર દેખાય? એક લગર વગર, એક ગરીબ, સંઘર્ષ કરતો, જિંદગીના પ્રોબ્લેમો સામે લડતો વ્યક્તિ. તો એ ડેફિનેશન અમારે બદલવી હતી અને એ વસ્તુમાં અમારે પ્રોફેશનલિઝમ એડ કરવું હતું, કોમર્શિયલાઇઝેશન એડ કરવું હતું. હવે કોમર્શિયલાઇઝેશન શબ્દ મગજમાં આવતા આપણે શું થાય કે નફાખોરી, પરંતુ મિત્રો એવું નથી. કોમર્શિયલાઇઝેશનનો મતલબ એવો થાય કે તમે આજુબાજુ તમારા જે ઓડિયન્સ છે એની જરૂરિયાતો ઓળખો અને એને સસ્તા અને સારા ભાવે સારી ક્વોલિટીવાળું પૂરું કરો. તો એ વસ્તુમાં અમે એક ખેડૂત જ્યારે ઉત્પાદન કરે છે અને એક ઉપભોક્તા એને વાપરે છે, તો એ વસ્તુમાં વચ્ચે જે કડીઓ આવી છે, જેમ કે અનાજના વેપારી આવી ગયા, પ્રોસેસર મિલવાળા આવી ગયા અને જે રસોડામાં કિચનમાં ઉપયોગ કરતી લેડીઝ આવી ગઈ, તો એ વસ્તુમાં આપણે કયા પોઈન્ટ પર શું કરી શકીએ? એ વસ્તુ માટે અમે ખેડૂત કોમર્શિયલ બને, કિસાન માર્ટ, કિસાન ખેડૂત અને માર્ટ એટલે કોમર્શિયલ બને, એ કન્સેપ્ટ લઈને અમે લોકો આગળ વધી રહેલા છે. અચ્છા, ખૂબ સરસ. અને આજે તમે આના વિશેનો કોન્સેપ્ટની બધી વાતો કરી, મને ખૂબ જ ગમી. પરંતુ આવો વિચાર તમને કેવી રીતે આવ્યો કે તમે તો જોબ કરતા હતા, તો જોબ માંથી તમે ટર્નિંગ પોઈન્ટ યુ ટર્ન જે લઈ લીધો, એ કેવી રીતે થઈ ગયું? એમાં મૂળ કારણ અમારા જોબનો એક નેચર કહી શકાય કે તમે એક વસ્તુ સમજો કે અમારા જોબમાં લોસ બહુ આવતી. અમે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરાવતા અને એ લોકો મિનિમમ 2 લાખ રૂપિયા જેવા ઇન્વેસ્ટ કરવાના હતા અને એમાં ગેરંટી હતી કે 99% એના પૈસા ઉડી જાય. તો કમસે કમ 3-4 વર્ષની અંદર અમે લોકોએ 7 કરોડ જેવો લોસ જોયો ખેડૂતોનો. તો અમને એવું લાગતું હતું કે અમે લોકો આ બધું શીખીને કંઈક કરીને ટૂલ્સનો ઉપયોગ કરીને બધું સેટલ કરી દઈશું. આ વસ્તુ કરવામાં અમારા 14 વર્ષ જેવા નીકળી ગયા. અને એ નીકળતા પછી ફાઇનલ અમને એવું લાગ્યું કે આ જે ચાલતું છે એમાં તો અમે કોઈને ન્યાય કે મતલબ કે જે જસ્ટિસ તો ના કહેવાય, પણ એમ જે વસ્તુ અમારે જોબ જસ્ટિફાઈ કરી શકીએ ને એવું અમને ના લાગ્યું. બરાબર. મૂળ હું ખેડૂતનો જીવ, એટલે જે એક દાણામાંથી એક મણ બનાવે એ ખેડૂતને ફેમિલીમાંથી આવીએ. તો એ વસ્તુ અમને કેવી રીતે થતી હતી કે 2 લાખ આવીને 0 એને આપવાના, એ વસ્તુ અમને લોકોને જરા ખરાબ લાગી. તો મારા ગામમાં આજુબાજુ મારા મનમાં બેકગ્રાઉન્ડમાં વિચાર તો ચાલતા જ હતા. તો એમાં અમે લોકોએ જોયું કે આપણે તો મૂળ ખેડૂત છે, તો ખેતીમાં જ એટલું મોટું સેક્ટર છે અને બીજા બધા સેક્ટરો, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર કેવું કે ગમે છે, કે ખેતીનું સેક્ટર ચાલે તો બધા સેક્ટર ચાલે. તો મારા મગજમાં અમારા ઘરે પશુપાલન બી થતું હતું. તો પશુપાલન જે બધું થતું હતું તેમાં પશુપાલનનું શું થઈ શકે? પશુપાલનમાં બી એટલો બધો પ્રોફિટ નથી, ખેતીમાં બી પ્રોફિટ નથી. તો સાથે શું એક્ટિવિટી કરી શકે અથવા એને શું મોડિફાઈ કરી શકે? બરાબર છે. અને એકાઉન્ટિંગ જે કોઈ ખેડૂત કરતા નથી, અંડર રિસર્ચ કોઈ કરતા નથી, બસ માત્ર ફરિયાદ હોય. તો એ ફરિયાદ હોય ત્યાં તો ધંધો હોય. મતલબ કે તમે બાળપણથી પ્રેક્ટિકલ જોયું છે, જેના કારણે તમારી અંદર આવા વિચાર આવ્યા. બાળપણથી પ્રેક્ટિકલ તો જોયું જ છે, પછી આધુનિકતા બી જોઈ કે લોકો કેવી રીતે એકદમ ઓછા માધ્યમથી ઓછા પર્સન્ટેજ હોય ત્યાં બી લોકો પૈસા બનાવી લે છે. હવે મારું ભણવાનું 8 થી 10 સૌરાષ્ટ્ર આશ્રમ વેરસીમાં થયું. એટલે ખેતી ગોપાલન અમે લોકો ભણ્યા.
બરાબર. એ ભણ્યા પછી કોમર્શિયલાઇઝેશન જોયું કે ધંધા કેવી રીતે એક્ઝેક્ટલી ઓપરેટ થતા હોય. હા, હા, હા. હવે જે ખેતી છે એ સારામાં સારો ધંધો છે, અચ્છા. પણ ઓપરેશનલ જે છે એનું ઓપરેશન્સ જે કરવાનું આવે એને ચલાવવાનું આવે એમાં ખેડૂત લોકો હંમેશા આ મને નથી ફાવતું. હવે ખેડૂતને મોં પર કોઈ કહી નહીં શકે, પણ હા, હું તો એ તો ખેડૂત નહીં છું એટલે કહી હું શકે. કહી બરાબર. શકું, હા, કેમ કે હું ખેડૂત માનો જ છું. બરાબર છે. તો એમાં એ લોકોની જે ખામી છે કે એ લોકો જે કોમર્શિયલ વિચારતા નથી, અથવા તો જે એકાઉન્ટિંગ કોણ કરે, લખે કોણ, એનું બજેટિંગ કોણ કરે, હા, હા. આ બધી વસ્તુ, આના ભાવ કેવા મળશે, બરાબર. એ બધી વસ્તુમાં હંમેશા એ લોકો માર ખાતા હોય. ઓકે. અને પોતાની ખામી જોવા તરફ હંમેશા ફરિયાદ જ હોય, હંમેશા મોટા ભાગે બરાબર, ફરિયાદ મોટા હોય. ભાગે ફરિયાદ હવે કરતા હોય. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જોઈએ હા. તો કદાચ એવું બને કે એના કરતા 10 ગણી કે 100 ગણી મુસીબતનો ઇન્ડસ્ટ્રીયલ લોકો સામનો કરતા સામનો હોય. કરતા હોય છે. હા, બરાબર. પરંતુ આપણે જે બસ ખેતીમાં એટલે તકલીફ આ જે આપણા મનમાં વસી ગયું છે. હા, વર્ષોથી લોકો એવું જ વિચારે ખેતી એટલે કે તકલીફ વાળી જિંદગી. હા, તકલીફ વાળી જિંદગી. હા. પણ ખેતીના સેક્ટરમાં મુસીબતો હશે, કયા સેક્ટરમાં નથી? હા, એ તો છે. કયા એ તો સેક્ટરમાં નથી? કોઈ પણ ફિલ્ડ પણ તમે નક્કી કરો એટલે જે- તકલીફો તો રહેવાની બે જ. વસ્તુ આવવાની છે. હા. એક વસ્તુ આપણે કંટ્રોલ કરી શકીએ હા. અને બીજી વસ્તુ કંટ્રોલ ના કરી શકીએ. બરાબર છે. જેમ કે આપણે વાતાવરણ કે આ બધું કંટ્રોલ કરી શકતા નથી, હા. પરંતુ આપણે ખેડ, ખાતર, પાણી, કયો પાક લેવો, કોને વેચવું, આ બધું તો આપણે ચોઈસ કરી મતલબ કે શકીએ ને. આપણા કંટ્રોલમાં જેટલી વસ્તુ હોય એને આપણે કંટ્રોલ કરતા શીખીએ હા. તો ઓટોમેટિકલી આપણો પ્રોગ્રેસ થવાનો. થવાનો. હા. અને જે વસ્તુ કંટ્રોલ નથી કરી શકતી હા. એની આપણે વધારે વાત કરીએ, 90% વાત જો આપણી આ જ હોય કે આજે હા. ડાયપોટાસ મળતી નથી, ભાવ વધી ગયા, દવા, રોગ, તો બરાબર. એ વસ્તુ આપણે સમજવાની તૈયારી નથી. જે વસ્તુ કદાચ સમજતા, કોઈ ટોપિક સમજતા અડધો કલાકમાં કાફી હા, હોય, બરાબર પણ છે. આપણે નથી. બસ આપણે શારીરિક મહેનત કરવી છે, માનસિક લોડ નથી જ લેવો, તો પછી તકલીફો ચાલુ રહેવાની. મતલબ કે જે માનસિકતા વર્ષોથી જે લોકોમાં રહી છે ને હા. એને દૂર કરવાનો પ્રયત્ન જો આપણે કરીએ ને હા. તો ખરેખર એ દૂર થઈ શકે. તેમાં તમે એક એક્ઝામ્પલ છો હા. કે તમે એને આખો ડાયવર્ટ કરીને એક આધુનિકતા તરફ વળી ગયા છો હા. અને તમે જે પ્રોફિટેબલ કાર્ય કરી રહ્યા છો એ ખરેખર બિરદાવવા યોગ્ય છે એમ. અમારો કોન્સેપ્ટ જ એ છે, અમે મૂળ એવું નથી કહેતા કે ઓર્ગેનિક ખેતી કરું. હા, અમારો કોન્સેપ્ટ છે પ્રોફિટેબલ ફાર્મિંગ. બરાબર છે. પ્રોફિટેબલ ફાર્મિંગનો એવો મતલબ નથી થતો કે તમે 50 રૂપિયાની વસ્તુને 500 રૂપિયામાં વેચો. હા, હા, જે વસ્તુ તમારા બજારના ભાવ, બજાર, ડિમાન્ડ, આ બધું આપણા કંટ્રોલમાં નથી. બરાબર. આપણે એનો અભ્યાસ કરી શકીએ. હા, હા. અને અભ્યાસ કરીને આપણે એક વસ્તુ ખાસ કરી શકીએ, આપણી પ્રોડક્શન કોસ્ટ ડાઉન લાવવાનો. બરાબર છે. તો પ્રોડક્શન કોસ્ટ ડાઉન લાવવા માટે આપણે ખેતીને સમજવી પડે. હા, ખેતીને આપણે લાગે કે આપણે સમજતા છે, હા. પરંતુ ખેતીને આપણે કામ સમજતા છે, કામ સમજતા. મૂળ સિદ્ધાંત સમજતા નથી. બરાબર. કોઈ વૈજ્ઞાનિકને સાંભળતા નથી. હા, હા. તો એ સમયમાં શું છે કે આજે 90% સમસ્યા જો હોય ખેતીમાં, તો જમીનમાં ઘટી રહેલા કાર્બનનું પ્રમાણ. બરાબર છે, બિલકુલ. હા, હવે એ ઘણી વસ્તુથી પૂરું થઈ શકે, જેમ કે છાણ, કચરો, તળાવની માટી, વર્મી કમ્પોસ્ટ, કમ્પોસ્ટ, બરાબર. બાયો કમ્પોસ્ટ, આ બધા ઘણા બધા માધ્યમ છે. હા. યુનિવર્સિટીઓ કે કેવી કે ઓફિસરો, સુગર ફેક્ટરી, સુમૂલ, આ બધું આપણે સતત માર્ગદર્શન આપી જ રહેલી છે. હા. બસ મુકાવે છે, ફ્રીમાં લઈ જાય છે, કેમ્પ કરે છે, બધું જ કરે છે. બધું જ હોવા છતાં પણ. અમે પણ એમાંથી જ શીખ્યા છે. હા, હા, બરાબર. બરાબર છે, પરંતુ એક જીદ હતી, એક એના કામને ફાસ્ટ ઉપર કરવાની એક તૈયારી હતી, હા, અને એક શીખવાની એક ફોકસ રહ્યો તમારે. એક ફોકસ રહેલો હતો. હા. તો એમાં અમે છે ને, તો એક હું લાઈફમાં એક સારામાં સારો સ્ટુડન્ટ રહેલો છું. અચ્છા. તો જ્યારે ખેતી વિશે વિચારવાનું ચાલુ કર્યું તો હું બેસ્ટ સ્ટુડન્ટ બનીશ, હા. એ મારું લક્ષ્ય હતું. બરાબર તો હું જલ્દીથી જલ્દી અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ સેક્ટરનું બધું નોલેજ લઈને બરાબર. એને પ્રેક્ટિકલ અમલમાં મૂકીશ. બરાબર. અને એ અમે લોકો કરતા ગયા. ખૂબ સરસ. કરતા ગયા હા, હા. અને કરતા અમે લોકોને ઇમ્પ્રુવમેન્ટ આવતું ગયું. બરાબર. આજે એટલું બધું મિકેનિકલ એન્જિનિયરિંગ એ બધા સેક્ટરના લોકોનો લાભ મળ્યો, બાયો વાળા લોકોનો લાભ મળ્યો, ઓફિસર લોકોનો લાભ મળ્યો. હા, હા. તો આજે લોકો અમે કિસાન માર્ટને એક બહુ અલગ લેવલ પર આજે મૂકી દીધું છે. બરાબર. હવે આજે જ્યારે અમારું મીડિયામાં બી ખાસું એવું નોંધપાત્ર મતલબ નોંધ લેવાય છે, હા, હા. એ વસ્તુને લઈને અમે એમ છે કે જે લોકો મતલબ જે સ્ટેપ છે અમારાથી આગળ લોકો બી ખૂબ છે, પરંતુ જે મતલબ એક વસ્તુ છે કે આજે કોઈને કોઈ પાસેથી શીખવાનું હોય. હા. આ વસ્તુમાં અમે લોકો 12 વર્ષ આપ્યા છે બરાબર. ખાતરના કામમાં. એટલે અમે લોકો છાણનો તમે ઉપયોગ કરો તો એમાં 8 મહિનામાં કામ આવતું હોય. અચ્છા. તો જે વસ્તુ ધીમી તમને કામ આપવાની છે, હવે આજે જો તમે 4 રીતની કોસ્ટ ચૂકવતા હોય, હા. એક પૈસાની કોસ્ટ, મોટા ભાગે લોકો આમાં જ ગણે કે મારા પૈસા કેટલા ગયા. હા. બીજી પ્રયત્નની કોસ્ટ કે તમને હા. મહેનત કેટલી કેટલી પડી. કરી, ત્રીજી બરાબર. માનસિક કોસ્ટ કે હા. તમને એ કરવામાં તાણ કેટલી પડી. બરાબર. અને ચોથી ટાઈમની કોસ્ટ. હા. જે લોકોએ સારી એવી પ્રગતિ કરી છે હંમેશા ટાઈમની કોસ્ટને ગણી છે. હા, એના અનુલક્ષીને કામ કર્યું છે. જેમ કે તમે કોઈ ખાતરની ચોઈસ કરો છો, હા. છાણની ચોઈસ કરો તો 8 મહિને કામ આપે. બરાબર. 3 મહિનાની શાકભાજીમાં એ ક્યારે કામ આવવાનું હતું? બરાબર. એ તો જ્યારે એની સમય- હરીફાઈ થતી હોય. હા. તો એ વસ્તુને અમે લોકોએ જે ખાતર બનાવ્યું છે
એ 8મી મિનિટે કામ કરતું થઈ જાય. અચ્છા, મતલબ કે તમે પૂરેપૂરી સમજદારી મેળવીને પછી આના પર પ્રયોગ કર્યો તો છે. જે 8મી મિનિટે કામ કરતું હોય હા. તો સ્વાભાવિક છે કે એ જેટલું જલ્દી નાખો એટલું જલ્દી તમને કામ આપવાનું ચાલુ કરી દે. બરાબર છે. તરત જ એનું રિઝલ્ટ મળે. તરત રિઝલ્ટ મળે તો તમે ટાઈમસર ઉત્પાદન લઈ હા, શકો, ચોક્કસ. ઓછા ખર્ચે ઉત્પાદન લઈ શકો. બરાબર. અને ઓછા ખર્ચો એકવાર આવ્યો તો તમારો પ્રોફિટ ભલે નથી વધતો, વેચાણ કિંમત નથી વધતી, તો પ્રોફિટ તો વધી જાય ને. કોસ્ટ વેચાણ માઇનસ ચોક્કસ વધે. હા, વધી જાય. હા. તો એ રીતનો અમારો લોકોનો પ્રયત્ન છે. ખૂબ સરસ. હા. અને ખાસ વાત તે કે તમે જે આધુનિકતા તરફ વળીને જે આ પ્રોગ્રેસ કર્યો, હા. તો એમાં ખેડૂતો માટે તમે શું સંદેશો આપશો એમ? જો દીપકભાઈ, હા. ખેડૂત આજે અત્યારમાં આધુનિકતા તરફ વળ્યા છે, હા. પણ મૂળ સિદ્ધાંતો તો ઓરિજિનલ જ છે. હા. હવે એમાં તમને કેવું હા. કે જ્યારે આપણા દાદાના ટાઈમે એક ખાડો ખોદતા હતા, બરાબર. અંદર છાણ નાખતા હતા, કદાચ માટીથી ઢાંકી બે દેતા હતા, બરાબર, બરાબર. ગાલીમાં લઈ જતા હતા. હા, હા, હા. એની સુગંધ આજે બી તમને યાદ હા, હશે yes, કે અંદર ચોક્કસ. ગોળ ગોળ ફરીને કેમ રમતા નહીં, ચોક્કસ, હતા. હા. અને તે ટાઈમે આમાંની ગોટલીની સીઝન હોય તો શેકીને ખાતા પણ હા, હતા. હા. તો એ જે સિદ્ધાંત હતો ને છાણને છળાવવાનો, હા, હા. દેશી ગાય હતી, બરાબર. કુદરતી ખોરાક હતો, તો એ સિદ્ધાંતને અમને અત્યારની સંજોગમાં શું બેસ્ટ ઉપયોગ કરી શકીએ. હા, હા, હા. ખેડૂતોને હંમેશા ફરિયાદ હોય, એવું નથી કે બધા ખેડૂતોની, નહીં, નહીં, બરાબર. પણ જે તકલીફ ભોગવે છે એની હંમેશા ફરિયાદ હોય. હા. પરંતુ અમે આ જ ફરિયાદોની વચ્ચે અમે લોકોએ બિઝનેસ શોધી લીધો. બરાબર. જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં બિઝનેસ છે. અચ્છા, કારણ કે પ્રોબ્લેમ સોલ્વ કરવું એ તો બિઝનેસ છે. એ જ તો બિઝનેસ છે. બરાબર છે. હા, જેમ કે આપણી મતલબ કે તમારા જેવા યંગસ્ટર કે જે ખરેખર એજ્યુકેશન સાથે બધું લઈને અને જે દિશાઓ જોઈ ચારે તરફની, એમાંથી એક એવી દિશા પકડી કે જે ખરેખર પ્રગતિમય છે, તો એ ઓછા સમયની અંદર સારામાં સારું પ્રોડક્શન લઈ શકાય એવું કાર્ય તમે કરી બતાવ્યું છે. એ માટે હું એક વસ્તુ એવી કહીશ હા. કે જનરલી લોકો એક બીબાઢાળ એક્ટિવિટીમાં હા. ઢળતા હોય. હા. હવે હું તમારું જ એક્ઝામ્પલ આપું કે તમારી વાત પરથી એવું લાગે કે તમે 10 જિંદગી જીવી લીધી. હા. અલગ અલગ ફિલ્ડની. તમે ખેતી કરી, નોકરી કરી, વેપાર કર્યો, માર્કેટિંગ કર્યું, અને આજે ખાસી તમે યંગ લાગો છો, પણ તમે જે આજે શું કહેવાય કે આજે તમે બ્લોગિંગ ચાલુ કર્યું, હાજી. તો એ બધા જે ઇન્સ્પિરેશન અમને સમાજ તરફથી જ મળી. હા, બરાબર છે. લોકોને ઓબ્ઝર્વ કર્યા અમે બુકો તો વાંચી, હા. પણ એની સાથે લોકોને વાંચ્યા. બરાબર. લોકોમાંથી શું ઇન્સ્પિરેશન, શું શીખી શકાય. અને અમારી જિંદગી તો બધા લોકોએ જે જિંદગીભરનું મેળવ્યું, એમાં અમારું જે છે હાજી. એનો નિચોડ જ છે કે લોકો પાસેથી અમે કયા પોઈન્ટ લીધા. લીધા છે. તો આજે બરાબર. તમારી પાસેથી બી અમે એક પોઈન્ટ લીધેલો કે મારે એક નોકરિયાત કે ભાઈ અમે 50,000 જેવું નોર્મલ કમાઈ લેતા હતા, બરાબર. તો અમે એને 2 લાખે પહોંચાડીને એક લાઈફ પૂરી કરી એવું માનવા નહીં માંગતા હતા. અમે પાછી મજૂરી બી સ્ટાર્ટ કરી. બરાબર. જાતે મજૂર કામ જેવું હાજી, કર્યું, હાજી. મિકેનિકલ કામ જોયું, એન્જિનિયરિંગ જોયું, બરાબર. બાયોના કામ જોયું, માર્કેટિંગ જોયું, મેનેજમેન્ટ જોયું. હા, હા. તો આજે અમને એવું લાગે છે કે આજે સંઘર્ષની સાથે અમારી જીવનમાં પરિપૂર્ણતા છે અને પરિપૂર્ણતા તરફ અમે જતા છે એવું અમને ફિલિંગ્સ આવે છે. બરાબર. ઉપર છે. શ્રેષ્ઠ છે. હા, એવું કારણ કે આપણે આપણે એકદમ નીચેથી જોઈએ છે. બરાબર પણ છે. એની ટોપ પર છે તો આપણને ટોપ તો દેખાતી જ નથી. અને તમારું ઉદાહરણ લઈને હું પણ કહીશ કે મિત્રો, આવા યંગસ્ટરો એક સારામાં સારી ખેતી કરી રહ્યા છે, તો તમે પણ આના વિશે ચોક્કસ વિચારી શકો કે શું કરવું જોઈએ. એ ઉપરાંત દીપકભાઈ વચ્ચે હા, એક વાત કહીશ હા. કે અમે લોકો જયારે અળસિયાનું ખાતર કરતા હતા, અચ્છા, તો ત્યારે અમે લોકોએ 700-800 ખેડૂતોને ટ્રેનિંગ પણ આપી છે. 700-800 ખેડૂતોને. હા, હા, હા. અને એવું નથી કે અમે લોકો એમ્પ્લોયમેન્ટ કરીએ છીએ, પરંતુ સામેવાળાની પાત્રતા જોઈને હા. કે આને કેટલું શીખવી શકાય બરાબર. એ જોઈને અમે લોકો અમારા પ્રયત્ન છે જ. અમે અમારો ધંધો ઉપર નથી લાવતા, પરંતુ આને ઇકોસિસ્ટમ કહેવાય. ઇકોસિસ્ટમમાં શું છે કે જેટલા પક્ષ જોડાયેલા હોય, હા. ખરીદવા વાળો, વેચવા વાળો, કામ કરવા વાળો, બરાબર. જેટલા પક્ષ જોડાયેલા હોય, નફાખોરી કોને કહેવાય? આપણે કોમર્શિયલાઇઝેશનનો મતલબ નફાખોરી કાઢીએ. નફાખોરી કોને કહેવાય? કે જેમાં ખાલી પોતાનું જોવાનું હોય. બરાબર છે. પરંતુ આમાં અમે લોકો જેટલા પક્ષ છે, જેટલા પક્ષ વણાયેલા છે, એ પક્ષનો બેનિફિટ ક્યાં થઈ શકે એ અમે જોઈએ છે. એટલે આને વેપાર નહીં કહેવાય, પણ આને ઇકોસિસ્ટમ કહેવાય. બરાબર. જેમ મતલબ કે આજે પણ તમે એ બાબત પર પૂરેપૂરા પ્રયત્નશીલ છો. સતત પ્રયત્ન. 800 ખેડૂતોને તમે ટ્રેનિંગ આપી, હજુ પણ તમે તમારા મનમાં એવા વિચાર કરતા હશે કે હજુ પણ બીજા એના કરતા ડબલ આવે ને અમે ડબલ લોકોને એના ખાસા લોકોને વિશે માહિતી આપી જેને શકીએ. જ્યાં ટેકો કરવાની જરૂર છે, અમારાથી થઈ શકે છે. હા, હા. એ વસ્તુ અમારી કેપેસિટીમાં અમે લોકો કરીએ જ છે. બરાબર છે. મિત્રો, આજે અમે નરેનભાઈ જોડે એક એવી જગ્યાએ પહોંચી ગયા કે મને તો જોઈને કંઈક આશ્ચર્ય લાગી રહ્યું છે. નરેનભાઈ, આ શું છે? આ બધું તમે આજે અહીંયા તમે લઈ તો આવ્યા, પણ છે શું એકચ્યુઅલી? એક્ઝેક્ટલી છે ને, આ અમારું બાયોકમ્પોસ્ટનું યુનિટ છે. અચ્છા, જે ખાતર અમે અળસિયાનું ખાતર બનાવતા હતા એનું એક અપગ્રેડ વર્ઝન છે, જેને ઘન જીવામૃત બી લોકો સાદી ભાષામાં કહે છે, એનું છે. બરાબર છે. તો મશીનની વાત કરીએ
તો આ બધું જે મોટા પાયા પર જે નાખેલું છે ને એ એકચ્યુઅલી એનો પ્રોસેસ શું છે? જો આનો પ્રોસેસ છે કે આ જે લોડર છે ટ્રેક્ટરનું, અચ્છા. એનાથી આમાં ભરવામાં આવે. હા હા. આમાં 1-2 ટન કે 3 ટન સુધી માલ ભરાઈ જાય. અચ્છા. પછી આમાં વાઇબ્રો મોટર લાગેલી છે, એટલે કે વાઇબ્રો એટલે ધ્રુજારીથી હા હા. આ બાજુ આ ક્રશરમાં નાખી દઈ. બરાબર. અને પછી આ કન્વેયર બેલ્ટ જેમના લોકોને કંપનીએ 4.5 લાખ રૂપિયાનો કીધેલો, હા હા હા. તો અમે આજુબાજુના કારીગર પરથી તૈયાર કરાવ્યો, અચ્છા. તો અમને 1.25 લાખ 1.5 લાખમાં તૈયાર થઈ ગયો. શું વાત છે? હા, 3 ગણું ઓછો કિંમત. હા આટલી. વાવ. અને એ બધા તો આજુબાજુ આપણા કારીગરો પડેલા જ છે. હા હવે હા. આ ટાઈપનું કોઈ મશીન આવતું જ નથી બરાબર છે. કમ્પોસ્ટ ઇન્ડસ્ટ્રીમાં. હા હા હા. પરંતુ એને કોલસા અને રોડ અને જે કોલસા રોડ અને જે પેલી કઈ ઇન્ડસ્ટ્રી, સ્ટોન ઇન્ડસ્ટ્રી, હા, હા. ક્વોરીમાં, બરાબર. તો એની ઇન્સ્પિરેશન લઈને અમે કોઈ અલગ ડિઝાઇનના ખાતર માટે કરાવી. અચ્છા. જેમ કે આની ડિગ્રી એકદમ વર્ટિકલ રાખી, બરાબર. વાઇબ્રો મૂક્યું, હા, હા, એ રીતનું આને ડિઝાઇન કરવામાં આવ્યું. આ બરાબર. શું કરે કે ધારો કે એક વસ્તુ કોઈ માણસ પાસે તમે કરાવો, હા તો એ શું ખૂબ કામ કરશે, પરંતુ 5-10 મિનિટનો ગેપ તો લેશે જ. હા. તો એ 1 મિનિટનો મતલબ 1 ગુણ થાય. હા હા હા. તો અહીંયા એ બધી વસ્તુ મિકેનિકલી ઓપરેટ થાય, એટલે એક ધારું આવે. હા, અને જે બરાબર. મેન્યુઅલી છે એ હા. લોકો બધા કામ જોઈ લે છે. બરાબર. નરેનભાઈ, આ શેનો યુનિટ છે અને આ કેવી રીતે ચલાવો છો? આ બાયોકમ્પોસ્ટનું યુનિટ છે, એટલે કે ઘન જીવામૃતનું યુનિટ છે, અને એને એકદમ અમે આધુનિક મશીનરીથી બનાવેલું છે. અચ્છા. અને એ કેવી રીતે ચલાવી શક્યા અમે હા હા. કે અમારી પાસે નેટવર્ક છે. જેમ કે આ મારો ભાઈ છે તો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી છે, બરાબર છે. તો જે એન્જિનિયરિંગના જે બેઝિક સવાલ જવાબ હોય, હા. બેઝિક શું ધ્યાન રાખવાનું હોય, એ એને ક્લિયર છે. બરાબર. મને કોમર્શિયલાઇઝેશન માર્કેટિંગની આઈડિયા છે, હા. ખેતીની અમને બંનેને આઈડિયા છે, બરાબર. અને બાકીનું બધું લોકો પાસે શીખતા રહીએ છે. હા, ઓકે, નાઈસ. નરેનભાઈ, તમે આ ઘણા બધા યુનિટ બતાવ્યા, આ કઈ જગ્યાએ લાવ્યા પાછા? આ એક્ઝેક્ટલી શું છે, લોકોની ફરિયાદ હોય કે નોકરીમાં ફેમિલી માટે ટાઈમ નીકળતો નથી. હા. હવે બિઝનેસની બ્યુટી જુઓ કે આ મારી વાઈફ છે, આજે એનો બર્થડે છે ને અમે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ. અરે વાહ. અચ્છા. સેલિબ્રેટ કેવી રીતે કરીએ છીએ કે અમે લોકો કંઈક પેલું આમ કેક બેક ને એવું તો કાપીએ છીએ, પણ સેલિબ્રેટ એવી રીતે કરીએ છીએ કે મેક્સિમમ કામ કરીને બરાબર. આજે જે આનંદ મળે, કંઈ કરી શકવાનો આનંદ હોય, હા હા હા. તો એ કંઈ કરી શકવાનો આનંદ એન્જોયમેન્ટ કરતા બહુ વધારે હોય. સમયનો સદુપયોગ અને તે બી આનંદમય. આનંદમય. વાહ. હા, કેવું અને તે પડે. બી ફેમિલી સાથે. હાજી હાજી, એ તો જબરજસ્ત હા. કહેવાય. તો આ જે મારી વાઈફ છે, હા. અને બાકીના અમારા જેટલા છે એટલા બધા કુટુંબી એટલે કે ફેમિલી મેમ્બર જ છે. બરાબર અને અમે છે. અંદર અંદર જ આ બધું કામ ચલાવે છે. જેને જે આવડે તે રોલ કરે છે. બરાબર છે. હા. ખૂબ સરસ. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આ જે રો મટીરિયલ્સ છે એને કેવી રીતે મશીનરીમાં નાખવામાં આવે છે, અને મશીનરી દ્વારા છૂટું પડેલું આ જે રો મટીરિયલ્સ કેવી રીતે ઉપર તરફ લઈ જાય છે, અને ત્યાં આગળ પણ એ જે પ્રોસેસ થાય છે તે અહીંયા આગળ તમે જોઈ શકો છો. અહીંયા કારીગરો પોતાની રીતે આ વર્ક કરતા જોવા મળે છે, અને જ્યારે આ મશીનરીમાં અહીંયા પહોંચે છે ત્યારે અહીંયા પણ એ છૂટું પડે છે, અને છૂટું પાડવા માટે અહીંયા આગળ તમે જોઈ શકો છો. અને આ બીજી મશીનરી દ્વારા અહીંયા આગળ એ ખાતર તૈયાર કરવામાં આવે છે, અને એને ચેક કર્યા બાદ જ એનું પેકિંગ વગેરે થાય છે. તો એ આપણે અહીંયા આગળ નિહાળી રહ્યા છીએ કે કેવી રીતે આ પેકિંગ કરવામાં આવે છે, અને પેકિંગ થયા બાદ એનું વજન પણ કરવામાં આવે છે, અને વજન કર્યા બાદ એનું પેકિંગ કરીને એ આગળ લઈ જવામાં આવે છે. આ પ્રોસેસ જોયા પછી તમને ચોક્કસ ખ્યાલ આવશે કે ખાતરનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે છે. નરેનભાઈ, આમના ફાયદા જણાવો જરા. ખેતીની 90% સમસ્યાનું જડ છે જમીનમાં રહેલું સેન્દ્રિય પદાર્થનો અભાવ, એટલે કે ઓર્ગેનિક કાર્બનનો અભાવ. બરાબર. તો આ 100% કાર્બન કહેવાય, અને જમીનમાં 8 જ મિનિટમાં એક્ટિવેટ થઈ જાય, અને એમાં જે ખેતીને લગતા જરૂરી બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ઝીંક એ બધું જ આવી જાય. એટલે ખેડૂત નાખે એટલે એનો ખર્ચો ઓછો થઈ જાય, ઉત્પાદન તરત જ વધી જાય, અને રોગ જીવાત વગેરેથી પણ ફાયદો થાય. નરેનભાઈ, તમે ખૂબ સરસ વાત કરી. તમે કોન્ટેક્ટ આપશો તો લોકોને આના વિશેનું કોઈક માહિતી તમે આપી શકશો એમ? જી દર્શક મિત્રો, આજે અમે યુનિટ અમારું પાછળ દેખાય છે યુનિટ ચાલુ કર્યું, તો અમે અમારા માટે અને અમારા કુટુંબીઓ માટે એક સ્વરોજગારીનું એક સારામાં સારું સાધન ઊભું કરી શક્યા છે. અને જ્યારે આજે નોકરી એટલે બહુ ઉપર, ભણી એટલે નોકરી, આ વસ્તુ જ્યારે કહેવામાં આવે, પણ નોકરી એટલે એક્ઝેક્ટલી દુનિયામાં કમાવા માટે 4 રસ્તા છે. પહેલું નોકરી, બીજું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, અને ત્રીજું બિઝનેસ, અને ચોથું ઇન્વેસ્ટમેન્ટ. તો આપણે જ્યારે એનાલાઇઝ કરીએ ઇન્ટરનેશનલી, તો એક વસ્તુ જોવા મળે છે કે નોકરી તો એકદમ નીચા પાયે છે,
અને એનાથી જે કમાણી થાય એના કરતાં તો બિઝનેસમાં એવો અનેક ગણી હોય, પરંતુ આપણી માનસિક તૈયારી હોતી નથી. હંમેશા ફરિયાદ હોય. અમને આ યુનિટ ઊભું કરવામાં જેટલા ચેલેન્જ આવ્યો અમે તો ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું. જેમ કે અમને આ ખેતરમાં હતું એટલે લાઇટ નહીં મળી, 6.5 લાખની ડિમાન્ડ કરેલી, તો અમે એની ભરું ડાયનામો ગોઠવી દીધો. અને એક એક વસ્તુ આવી ચેન્જ કરતા ગયા, લોકોને એ નહીં હતું તો રોજગારી આપતા ગયા. તો આવી રીતે તમે પોતાની અને આજુબાજુ જે લોકો રહેતા હોય એની અને ખેડૂતોની સારામાં સારું તમે એ કરી શકો. હવે રહ્યો ધંધાનો સવાલ, તો જે વસ્તુ ડિમાન્ડમાં હોય તો અમને ખ્યાલ છે કે જેટલા જાગૃત છે એટલા લોકો અત્યારે ઉપયોગ કરતા છે, પરંતુ આની ડિમાન્ડ બહુ વધવાની છે. તો જે વસ્તુની ડિમાન્ડ વધવાની છે એ વસ્તુમાં તમે કામ કરો. જરૂરી નથી કે તમે ખાતર પાછળ કે અનાજ પાછળ જ પકડી જાઓ. પોતપોતાનું રિસર્ચ કરો, થોડો ટાઈમ આપો, થોડી મહેનત કરો, તો આરામથી આવું કોઈ બી યુનિટ તમે ચાલુ કરી શકો ને એક યોગ્ય લેવલે પહોંચાડી શકો છો. ખૂબ સરસ, ખૂબ સરસ. અને મિત્રો, કંઈ પણ ઇન્ક્વાયરી હોય ને, આ બોર્ડ પર નંબર આપેલો છે, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.